નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક। 7 જેટલા ઇસમોએ વાહનોની ચોરી કરી તોડફોડ, 2 રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી। સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરવામાં આવી। ઘટના નજીક જ લાભેશ્વર પોલીસ ચોકી આવેલી છે। ગુનેગારો બેફામ બનતા લોકોમાં ગભરાટનો માહોલ। સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ। વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। રાત્રે 12 વાગ્યાના સુમારમાં 3 થી 6 ઇસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા। આપણે લાભેશ્વર ગોંડલ કેટલી ગાડી ને કઈ કઈ ગાડી? એક ઇકો કાર છે અને 2 રિક્ષા। કોણ હતા? એમના નામ નથી ખબર। આગળની શું કાર્યવાહી? આગળની કાર્યવાહીમાં અમે પીસીઆર 1 ને કોલ કરેલો 100 નંબર ઉપર। પીસીઆર 1 આવી તેના ફોટોસ લીધેલા છે અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે। ફરિયાદની કાર્યવાહી અમે કરી।